નર્મદા પરિક્રમાની શરૂઆત 29 માર્ચથી થઈ હતી અને 27 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલવાની છે। આજે આ પરિક્રમાનો 19મો દિવસ છે। જો કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવે ભક્તો રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। સાંજે 7 વાગ્યાથી રામપુરા મંદિરથી પરિક્રમા શરૂ કરી ફરી રામપુરા કિદિમકોડી ઘાટ પર આ પરિક્રમા પૂર્ણ કરે છે। રાત્રિ દરમિયાન પરિક્રમા કરનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર પણ સજ્જ છે। નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમામાં આવતા ભક્તો માટે રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં હાલ મિની કુંભ મેળા જેવા દ્રશ્યો રેવાના તીરે જોવા મળ્યા। માં નર્મદાની પંચકોશીય ઉત્તર વાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। બપોરના સમયે ગરમી વધારે હોય એટલે પરિક્રમાવાસીઓ રાત્રે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરે છે, ત્યારે રાતે ખૂબ ભીડ થતી હોય છે। પણ આ ભીડની અંદર પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા મળીને દરેક પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારનું આખું આયોજન કર્યું છે। ભારતીય જનતા પાર્ટી તરફથી 2 જગ્યા પર સેવાલય ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં ગરમ ગરમ નાસ્તો, ચા, વિશ્રામ કરવો હોય તો એની માટે ગાદલાની વ્યવસ્થા છે। દરેક જેટી પર ભાજપના 5 કાર્યકર્તાઓ ઉપસ્થિત હોય છે। સ્થાનિક લોકો દ્વારા ઘણી બધી જગ્યાઓએ આ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ભંડારાઓની અંદર જે લોકો આવે છે એ બધા જ લોકોને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે। રામપરા છે, માંગરોળ છે, ગુવાર છે, સામા કિનારે રેંગણ, વાસણ, બધા જ જગ્યાએ આ ભંડારાઓની સગવડ કરવામાં આવેલી છે અને લોકો એના લાભ પણ લેતા હોય છે। ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે પરિક્રમાવાસીઓ રાત્રિનો સમય વધારે પસંદ કરે છે, એટલે રાત્રિના સમયે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમામાં જોડાય છે। અમારું જે આ ગ્રુપ છે એ તમામ ભક્તોને કોઈ નિરાશ ન થાય એ માટે સેવાના ભાગરૂપે અમે જમવાનું છે, નાસ્તો છે, ચા છે અમે પીરસી રહ્યા છીએ। કોઈ નિરાશ ન થાય એ અમારો આશય છે।